યાત્રાધામ દ્વારકામાં ચરકલા રોડ ઉપર નરક જોવા મળી રહ્યું છે। મિત્રો, આપ જોઈ શકો છો કે થોડા સમય પહેલાં નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી હતું અને ફરી પાછું અહીંયા ગંદકી અને આ નરક અહીંયા ઠલવવામાં આવે છે। આ રોડ ઉપર જ બરાબર રોજ યાત્રિકોની અહીંથી ટ્રેનો પસાર થતી હોય, યાત્રિકો જોતા હોય ત્યારે દ્વારકાની કેટલી ખરાબ છાપ લઈને જશે। આપ જોઈ શકો છો કે કેટલું તંત્ર બેદરકારી ભર્યું છે। વર્મી કમ્પોસ્ટમાં કરોડો રૂપિયા ખર્ચા નાખી ને ત્યાં બનાવવા છતાં પણ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો હાલમાં કંઈ નરક પણ અહીંયા ઠલવી જાય છે રોડ ઉપર જ। તો જવાબદારી કોની? સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં। બિલકુલ આ એક સરસ મજાનો રોડ છે। હવે શિયાળાની શરૂઆત છે ત્યારે કેટલાય લોકો પદયાત્રિકો આ જ રસ્તેથી ચાલીને અહીંથી પસાર થશે ત્યારે આપ જોઈ શકો છો કે રોડ ઉપર છે આ ગંદકી ફેલાઈ રહી છે અને અહીં કેટલો રોગચાળો થાય એની તો કોઈ સીમા જ નથી। હાલમાં રહેવું તો લોકોને કઈ રીતના રહેવું આપ જોઈ શકો છો। હાલમાં ગંદકીના ઢગલાઓ, ગામનું નરક અને જે કંઈ હોય અહીંયા ઠલવાય છે। તો લાગતા વળગતા જે કોઈ તંત્ર હોય, ખાસ કરીને નગરપાલિકાએ આ ખાસ કાળજી લેવી જોઈએ, કેમ કે અહીંયા જે આ મૂંગા પશુઓ છે તે પણ આ ગંદકીમાં પોતાનો ખોરાક આરોગી અને બીમાર પડે તેવી છે। તો આજે ખરેખર તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય ને એવા હાલના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો લાઈવ મારું દ્વારકા ચેનલના માધ્યમથી આપને બતાડવામાં આવી રહ્યું છે।